આપણે સવારમાં નીકળી ગયા છીએ કલોલ જવા માટે. જોઈ શકો છો અમારા ગામના રસ્તાઓ. આપણો પહેલો બ્લોગ છે તો તમે સપોર્ટ કરજો. અત્યારે હું બાઇક લઈને નીકળી ગયો કલોલ જવા માટે. નંદાસન થઈ જઈશું આપણે, બરાબર. નંદાસનના તમે રસ્તાઓ જોવા એટલે જોરદાર સ્પેસ ટેકનોલોજી. ઓહો, જોરદાર રસ્તા ભાઈ, એક નંબર. એના બાકી મજબૂત રસ્તાઓ. હા, આપણા ગોખલાનો નજારો જુઓ. એના બાકી વાતાવરણ જોરદાર થયું છે. વરસાદ ના આવે તો સારું હોય, નહીં તો આપણે પલળી જવાના. અને એકદમ સુમસામ રસ્તો. સવારના 8:30 થાય તો બી કોઈ દેખાતું નહીં. જુઓ, ખાલી આપણે એકલા રખડેલ છીએ. આપણે ગમે ત્યાં મળી જઈએ. હા, આવી ગયો સ્પેસ ટેકનોલોજી વાળો રસ્તો. કાકાને આવું છે. કાકા તો કોઈ બોલ્યા જ નહીં. આ ડોગરમાં તરફનો રસ્તો છે, આનંદાસણ જાય. ચલો તમને નંદાસણ જઈને મળીએ હવે. A few moments later. નંદાસણ આવી ગયું છે. આપણે જસ્ટ 1 મિનિટમાં નંદાસણ પહોંચી જઈશું. હા, નંદાસણ પોલીસ સ્ટેશન જોઈ શકો છો તમે. બસ આવી ગયા આપણા નંદાસણ. પહેલાં તો બાઇકમાં પેટ્રોલ ભરાવા જઈશું, બરાબર. નંદાસણમાં ભીડ જોવો ખાલી તમે. વાતાવરણ જોરદાર કર્યું. વરસાદ ના આવે તો સારું. હા, મોદી સાહેબે જોરદાર રોડ બનાવ્યો. મજા આવી ગઈ. બાઈક જોરદાર હેડા તમે જોઈ શકો. જો તો ખરા ડુંગરા રોડ ઉપર ડુંગરા મૂક્યા. ખાલી ઝાડની જ કમી, અને તો પોલો ફોરેસ્ટ થઈ જતું. ઓહો, બસ આપણે પહોંચવા આવ્યા પેટ્રોલ પંપ પર. આ નાયરાનો પેટ્રોલ પંપ નંદાસણ. આપણો ભાઈબંધ હોય સલમાન કરીને, અત્યારે દેખાતો નહીં. કોઈ વાંધો નહીં, આપણે હોયથી પેટ્રોલ તો ભરાઈ લઈએ.
190 કરો. લોક કરી દેજો કાકા. 190 નું પેટ્રોલ ભરાઈ દીધું. ચલો હવે પેટ્રોલ ભરાઈ દીધું, હવે જઈએ. બરાબર. હવે અહીંથી આપણે હાઈવે ચડી જઈએ સીધા કલોલ. આપણો મેન હાઈવે અમદાવાદ મહેસાણા વાળો. બરાબર. હાઈવે ચડી ગયા. હવે આપણે જેમ કલોલ હોટલ નવી ખુલી લાગે. કઈ વાત આઈ ગઈ બોલો. નંદાસરનો ઓવરબ્રિજ. આપણા ભાઈના ઘરે જવાનું છે. બરાબર. બરાબર. રવિવારના દાડા આપણે કલોલ જઈને તમને મળીએ. હેડો. રાજપુર ચોકડીથી થોડા આગળ હોટલ પુરોહિત, ત્યાં ગાડી આપણે ઊભા છીએ. થોડો બ્રેક લઈ લઈએ, પાણી વાણી પી લઈએ. આપણી ધનનો અને આપણી જાનું એને બાકી જોરદાર. સારું કંટાળો આવે બાઇક ચલાવવાનો, થાક લાગી જાય. હાઈવે એકદમ ખાલી ખાલી લાગે આજ તો, રવિવાર હોવા છતાં. પેલી બાજુ ઘણું ટ્રાફિક છે. $2,000 later. ભાઈઓ આપણે કલોલ પહોંચી જઈએ બજારમાં. થોડું ટ્રાફિક ને હતું એટલે બરાબર વિડીયો બન્યો નહીં, પણ હવે કમ્પ્લીટ થઈ ગયો. કલોલ પહોંચી ગયા આપણે. બરાબર. હવે આપણે માસાને લેવા જવાનું. આપણા જીગરજાન દોસ્ત જ કહો ને તો બી ચાલશે. જીગરજાન મિત્ર ઠંડાપાનને લેવા જવાનું આપણે. આ કલોલનું ઓછિયા મોલ. હા, એ કલોલ પૂર્વમાં રહે એટલે આપણે એ બાજુ એમ લેવા જઈશું. બરાબર. હા, રોડ બનાયા મજબૂત. મને તો બહુ રીત ચડે. સ્પેસ ટેકનોલોજીના રોડ તો મજબૂત ભાઈ. શું નજારો હોય. ફાટકે આવીએ આપણે. આ કલોલ રેલવે સ્ટેશન આટલે દેખાશે તો નહીં.
ધીરે 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 જઈશું. આપણા કમરના દર્દી છીએ આપણે એકાદો મણકો આખો પાછો થઈ જાય ને ચોયના નહીં રહીએ. હા બસ આવી ગયા છીએ. જઈને જ તમને મળાવીએ. હા મજૂર હાઉસિંગ સોસાયટી. ફટાફટ પહોંચી જઈએ તો જઈને મળાવીએ આપણા ઠંડા પાનના, આપણા જીગરજાન મિત્ર એવા માસાના. ટ્રેક્ટર ફટાફટ પહોંચવું પડશે. એક તો ફોન કરે અને મને બહુ ફીસ ચડે. પંપ ને પંપ બધું ડોગેશભાઈ. જલ્દી જલ્દી. બસ આપણે પહોંચવા જ આવ્યા. ઠંડા પાનના ઘેર પહોંચવા આવ્યા છીએ. આવી ગયા છીએ આપણે. અલ્યા શું કરો? કલાક કેમ કરો? રેડી? ચેતન નહીં. બોલો મજામાં? હે ના ફોટા ને બોટા પાડવા તમારા? વિડીયો કોલ નહીં ચાલુ, વ્લોગ ચાલુ. વ્લોગ ચાલુ હે. ચમ આટલા તો સારા લાગો નહીં યાર લાગતા? આ જો ને તૈયાર થઈ ગયા જોરદાર. ઓ One eternity later. તો મિત્રો અમારે જવાનું હતું અમદાવાદ પણ પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. હવે અમે ચોનખેડા જઈશું. હું પેલા ભાવિન 2 જણા ઠંડા પાનના 2 જણા જઈશું ચોનખેડા. હા ભાવિન કેવું રહ્યું? મજા આવી ગઈ? ગાડી લઈને જવાનું હતું પણ પેસેન્જર થઈ ગયા તે બીજા ગાડીમાં જતા રહ્યા. હવે આપણે ફરવા જઈશું ચોનખેડા. રખડી બખડીને આવીએ. શું કરવા જવું? ચોનખેડા લેવા જવું ફરવા. બીજું કોઈ કોમ? ચમ આવડે કહેતા હતા કોમ? બરાબર એ કરવાનું. ભાઈ કપડા બપડાનું કોઈ કહેતા હતા? હા બરાબર. એવું લુગડા લેવા જવાનું? નાસ્તો બાસ્તો ભાવીને કરીને જઈએ. શું કેવું તમારે? મને ભૂખ લાગી. મને તો શંભુના રગડા સમોસા. હા તો બીજું કોઈ? હા શંભુના રગડા સમોસા હોય કણ અંબિકા એ મસ્ત જોરદાર મળે. અંબિકા પહોંચી ગયા કલોલ. આ બલદેવજીનું મકાન. બળદેવજીનું મકાન. આ આપણું અંબિકા કલોલ. ચાલો જોરદાર ભૂખ લાગી હે એટલે અમે નાસ્તો કરવા આવી ગયા. हाँ भूख ज़्यादा लगती है. શું ખાવાનું? શિવ શક્તિના દાળવડા કે ચેહરના નાસ્તા? ચેહર રાજે પોકી ગયા. બીજું નો અમનું શંભુ હે. શંભુના રગડા જબ્બર ભીડ હોય ને, જોરદારની ભીડ હોય. જો ખાલી તમે ભીડ એક નંબર ભીડ હે ને.
દીધી. કરાઈ નાસ્તો વાસ્તો લઈ લઈએ. ડીશ મંગાવી દીધી છે. આ તો બૂમ પડાવી દીધી નહીં ભાવિન. ગરમ 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 ગરમ. થોડી તીખી કરીએ. ભાવિન સંચાર આવવા દેજો આગળ. તો જ બનાવીને આલો, બાકી ટેસ્ટ તો આપણે જ લાવવાનો. હા એની સારી ગરમ નહીં ગરમ કેવા એક નંબર ને. ખાઓ ભાઈ કહો કેવા સરસ. મજબૂત. બાઇટિંગ ચાલે ના ચાલે. ભીડ મજબૂત હોય તા. લેડો ખાઈ લઈએ. હા રગડો લબાલબ. ઓહો શંભુ સંચર ને મીઠું નાખીને એટલે ટેસ્ટ એ પકડી જ જાય. અને આમ તો આપણે નહીં મજા આવી થઈ જાઓ તમે તો. હા મને ગરમી જ લાગે તને ખબર તો. બહુ રી ચડે ને. જબરદસ્ત. કેવા હતા એકદમ જોરદાર બનાવે ને પક્કમ. પાર્કિંગ બધું અંદર થઈ ગયા. મજબૂત રગડા સમોસા બનાવ્યા હતા ભાઈઓ. મજા આવી ગઈ ખાવાની. મેં તો 2 ડીશ ખાધી. 2 ડીશ. એક નંબર મજા આવી ગઈ. એક નંબર. પછી સાંજે શાંતિવીરની પકોડી હોય. હવે તમારે ખાવી હોય તો આવી જજો. અંબિકાથી થોડે આગળ ચોકડી છે ત્યાં આગળ. અંબિકા છોલે ભટુરેની સામે. ભાવિનના ભાઈબંધો આવી ગયા તો એમને મળવા ગયા. हाँ तो घड़ी का पानी पानी पी लीए પછી આગળ વાત કરીએ. अरे बहुत मनुष्य लग रहे हो, मत करो रे. तोबा तोबा तोबा, थारा मूड खराब कर दिया. બોલો તમારો એક્સપિરિયન્સ કેવો છે? બોલો. મારે તો ગાડી જવાનું એટલે મારે તો અલ્યા ડ્રાઈવર જોડા ચલાવતો તો બાપા ઘડી બ્રેક નતું સારું ચલાવતો. નતું બરાબર ચલાવતો. આ બધાને તો ખબર પડી કે લેવા આયા, પણ તું કોને લેવા આવ્યો મને? ના તમને હું લેવા આવું. કેવો રે એક્સપિરિયન્સ કેવો રહ્યો? એ હાલો અરે આ ભાઈનો ડ્રાઇવિંગ નતું સારું, અમને તો કેવું થઈ ગયું. એમની બસમાં જ ગાડી દેતા મને. અને આ હેની સ્મેલ આવે છે બધા આ તો કોક સ્મેલ આવી. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સારો રહ્યો? પેલા ગુગાને પૂછો ગુગાનો એક્સપિરિયન્સ. ગુગા તે ચમ કપડા ચેન્જ કરી નાખ્યા? હા જોજો એ મન તો નહીં ખબર. એને પોપટ પાડી દીધો. બોલ હું કેવું તારું? એને પોપટ હું પાડ્યો. કેવું તારું? તું ગધાડો છે. હા ભયાન ભયાન કટ કરી નાખે. હેડો કટ કરી નાખે. આનો તો લે એક્સપિરિયન્સ. કેવો રહ્યો તારો એક્સપિરિયન્સ? ના હાલો રે ખરાબ નહીં ખરાબ રહ્યો. ખરાબ રહ્યો છે. હવે તો મસ્ત ગુલાબ જાંબુ ખાધા. ગુલાબ જાંબુ ખાધા, ઢોકળા ખાધા, દાળ ખાધા, બધું ખાધું. તમે શું ખાધું? તમે લોકો શું ખાધું? ચમ તાર ભાભીઓ કોઈને ખવડાવી? આ જોશે હો તાર ભાભી જોશે પછી કહેતી નહીં. હું મૂકવાનો હું આચેમાં આચેમાં શું ખાધું? થાય હવે કોઈ હું ખોટું નહીં બોલતો. ચાલુ તાણ સવારનો ચાલુ તને ખબર? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर.
આપણે પેલા કરવાનું મજા એ બ્રુનો હવે ના આવે એના હાથમાં रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं ગુનું હાલ દે ઓએ હાલ દે ના પેલો ચમરો